હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે મેં અહીંયા શેર કરી છે આપણા બધા ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે કે ફાફડા ગાંઠિયા. અને ગાંઠિયા તો કોને પ્રિય નથી? નાનાથી માંડી અને મોટા બધાને ફાફડા ગાંઠિયા ખૂબ જ પસંદ હોય છે. તો ફાફડા ગાંઠિયા બનાવવાની એકદમ સહેલી રીત મેં અહીંયા શેર કરી છે. એની સાથે સાથે કઢી અને કાચા પપૈયાનો સંભારો પણ બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો એના માટે મેં અહીંયા અઢી વાટકી જેટલો ઝીણો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધો છે. જો અહીંયા બજારમાંથી જ આપણે ઝીણો બેસન લઈ આવવાનો છે, અથવા તો ફરસાણની દુકાનેથી લઈ આવો તો પણ ચાલે. અને એને અહીંયા ચાળી લેવાનો છે, જેથી એનામાં હવાના કણ ભરાશે અને લોટ એકદમ સ્મૂથ બનશે. હવે વચ્ચે આવી રીતે એક ખાડો કરી દેવાનો છે અને એની અંદર અડધી ચમચી જેટલો પાપડ ખાર એડ કરવાનો છે. જો અહીંયા પાપડ ખાર ન હોય તો ગાંઠિયાનો સોડા આવે છે એ એડ કરી દેવાનો. એનાથી ગાંઠિયા એકદમ બજારમાં મળે એવા બને છે. તો અહીંયા મેં અડધી ચમચી જેટલા પાપડ ખાર એડ કર્યો છે. અથવા તો બજારમાં સોડા એસ કરી અને ગાંઠિયાનો સોડા આવે છે એ લઈ આવવાનો. કરિયાણાની દુકાને આ બંને વસ્તુ મળી જાય છે. બેમાંથી એક આપણે અડધી ચમચી જેટલો એડ કરી દઈશું અને વજનમાં જોઈએ તો 3 ગ્રામ જેટલો એડ કરવાનો છે. હવે અડધી ચમચી હિંગ અહીંયા મેં એડ કરી છે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. હવે વજનમાં 5 ગ્રામ અને 1 ચમચી એવી મેં 5 ચમચી જેટલું અને સિંગ તેલ આમાં એડ કર્યું છે. 5 ચમચી સિંગ તેલ એડ કરવાથી આપણા ગાંઠિયા એકદમ પોચા અને સરસ બનશે. તો આવી રીતે આપણે 5 ચમચી, ઘરની ચમચી હોય તો એ 5 ચમચી અને જો તમે ટીસ્પૂન લ્યો તો એ 3 ટીસ્પૂન અહીંયા એડ કરવાનું છે. હવે આપણે 5 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને હવે આને આપણે મોણ આપી દઈએ. તો આવી રીતે આપણે મુઠ્ઠીમાં આવે અને તરત જ છૂટી જાય એવું આપણે મોણ આપવાનું છે. એટલે કે વધારે પડતું પણ નહીં અને ઓછું પણ નહીં. હવે જે વાટકીના માપથી તમે ચણાનો લોટ લીધો છે એ અડધી વાટકી ભરી અને લઈ લેવાનો અને એનાથી થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મીડિયમ કઠણ એવો લોટ બંધાઈ જશે. અહીંયા અડધી ચમચી જેટલા અજમા પણ મેં એડ કર્યા છે, બતાવવાનું ભૂલી ગઈ છું. તો અડધી ચમચી જેટલા અજમાને મસળીને એડ કરી દઈશું અને પછી આવી રીતે હાથેથી આપણે લોટને મસળી લેવાનો છે. જેમ આપણે ઘઉંના લોટને મસળીએ છીએ એમ જ તે 1 મિનિટ સુધી આવી રીતે આપણે કૂણી લેવાનો છે. જેવી રીતે આપણે ઘઉંના લોટને મસળતા હોઈએ એવી જ રીતે આ લોટ છે એ હાથમાં જરૂર ચીપકશે, પણ પછી આપણે એને ચમચીથી આપણે એને કાઢી લેવાનો છે. જો આવી રીતે આપણે એને વધારે એને મસળશું એટલે કે 1 મિનિટ સુધી મસળશું એટલે લોટ છે એ તમે જોશો તો થોડોક વ્હાઇટ કલરનો થઈ જાય છે. એટલે આપણા જે ગાંઠિયા છે એ પણ એકદમ વ્હાઇટ કલરના અને સરસ બનશે. હવે ફક્ત અડધી ચમચી જેટલું પાણી લઈ અને આવી રીતે ઉપર લગાડી અને આને આપણે 20 મિનિટ સુધી રેસ્ટ કરવા દેવાનો છે. તો હવે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ. તો 4 મોટી ચમચી અથવા તો 3/4 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ. એમાં 1 ઇંચ આદુનો ટુકડો નાખી દઈએ. 1 લીલું મરચું, તમને જેવું તીખું પસંદ હોય એવી કઢી તમે બનાવી શકો છો. તો તમે 2 મરચાં પણ નાખી શકો છો. હવે 2 ચમચી ખાંડ મેં અહીંયા એડ કરી છે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. ચપટી હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલા મેં લીંબુના ફૂલ એડ કર્યા છે. એની જગ્યાએ તમે દહીં અથવા તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. અને મિક્સર જારમાં અડધો ગ્લાસ પાણી નાખી અને ક્રશ કરી દઈશું. હવે એક વાસણની અંદર 1 પાવડું તેલ, એની અંદર 1 ચમચી રાઈ નાખી અને હિંગ નાખી અને 1 લીલું મરચું તીખું એને આપણે ઝીણું ઝીણું કટ કરી અને એને સાતળી લઈએ. હવે ફરી એમાં અડધો કપ અથવા તો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પછી બધું મિશ્રણ જે આપણે તૈયાર કર્યું એને એડ કરી અને આ કઢીને ઉકાળી લેવાની છે. તો એકદમ બજારમાં મળે એવી આપણી ફરસાણની દુકાને મળે એવી કઢી તૈયાર થઈ ગઈ છે. તો હવે 5 મિનિટ સુધી ઉકાળીએ એટલે સરસ કઢી બની જશે. હવે આપણો લોટ પણ સરસ એવો અહીંયા રેસ્ટ લઈ ચૂક્યો છે અને એકદમ સરસ કૂણો બની ગયો છે. તમે જોઈ શકો છો કે લોટ એકદમ સ્મૂથ બની ગયો છે. તો સેજ તેલવાળો હાથ કરી અને આવી રીતે હવે આપણે આપણા હાથમાં લઈ થોડુંક એનું પોર્શન લઈ અને હવે એના આપણે આવો લુવા બનાવી લઈએ અને લુવા એક બનાવતા જઈશું. અને આવી રીતે આપણા હાથથી એને કોઈ ચોપિંગ બોર્ડ હોય તો ચોપિંગ બોર્ડ અને નહીંતર પછી આપણે સીધા પ્લેટફોર્મમાં આવી રીતે એને ઘસી અને વણી લેવાના છે. તો આવી રીતે ઘસી અને પછી ચાકુની મદદથી ફટાફટ આપણે એને ઉખાડી લેવાના છે. જો ચાકુથી ઉખાડવાની એ જ ખૂબી છે. તમે 2-3 વાર ટ્રાય કરશો એટલે બની જશે. હવે તેલ કેટલું ગરમ રાખવાનું? તો તેલ અહીંયા આપણે સાવ લો ફ્લેમ ઉપર જ રાખવાનું. ધીમે ધીમે ગાંઠિયો ઉપર આવશે તો આપણે એ રીતનું તેલ ગરમ કરવાનું છે. વધારે પડતું તેલ આપણે ગરમ રાખવાનું જ નથી. તો આવી રીતે એકદમ મીડિયમ અથવા તો લો ફ્લેમ ઉપર જ આપણે ગાંઠિયાને તળવાના છે. હવે ગાંઠિયાને ક્યાં સુધી તળવા? તો જેટલા વધારે આપણે ગાંઠિયાને તળીશું એટલા સરસ ક્રિસ્પી બનશે અને ખૂબ જ સરસ ટેસ્ટી પણ બનશે. તો થોડી વાર માટે રહેવા દેવાના અને એકદમ ઉપર આવી જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરવાની છે. તો ધીમા તાપે બંને સાઈડથી આપણે સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળાવા દઈશું અને પછી જ આપણે એને બહાર કાઢી લઈશું.
તો મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઇક અને શેર જરૂરથી કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે બંને બાજુથી સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો આવી રીતે તેલ નિતારી અને પછી આપણે એને બહાર કાઢી લેવાના છે. તો મિત્રો છે ને એકદમ સહેલી રીત, તો તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો. તો હવે આવી રીતે હું બધા જ ગાંઠિયા છે એને સાઈડમાં હું હાથેથી ઘસી અને વણતી ગઈ અને તળતી ગઈ છું. તો આવી રીતે આપણે હાથથી ઘસતા જઈશું અને વણતા જઈશું. શરૂઆતમાં ગાંઠિયાઓ છે એમાં થોડું આપણને એવું લાગે કે આ ચોટી જશે, પણ બિલકુલ ચોટતા નથી અને એકદમ સરસ રીતે બની જાય છે. તો માત્ર 250 ગ્રામ જેટલા ચણાના લોટમાંથી ખૂબ જ ઘણા બધા એવા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે થોડા મરચાં પણ તળી લઈએ. ગાંઠિયાને સાથે મરચાં તો અવશ્ય ખાવામાં મજા આવે જ છે. તો મરચાંને પણ તળી લઈશું અને ગાંઠિયાની ઉપર થોડી હિંગ આપણે ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈએ. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. હવે એક કાચો પપૈયો નાની સાઇઝનો લીધો છે, એને ખમણી લીધો, એની છાલ ઉતારી અને પછી એની અંદર 1 ચમચી લાલ મરચું, 1 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચવી અને બધું મિક્સ કરી દેવાનું. એટલે કાચા પપૈયાનો આ જે સંભારો છે એકદમ રેડી થઈ ગયો છે. અને આપણે જે કઢી બનાવી હતી એને પણ આવી રીતે આપણે સર્વ કરી દઈએ. કઢી પણ ખૂબ જ સરસ ટેસ્ટી બની છે. આવી રીતે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો મિત્રો હવે આપણે ગાંઠિયા જોઈએ તો કેવા બન્યા છે. તો એકદમ ફરસાની દુકાને મળે ને એવા જ બન્યા છે. એકદમ પોચા બન્યા છે અને ઉપરથી જોઈએ તો એકદમ ક્રિસ્પી બન્યા છે અને ખૂબ જ સરસ ટેસ્ટમાં પણ સરસ બન્યા છે. તો તમે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવા બન્યા છે. તો હવે મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.